જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17 સુદેવનો વિલાપ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે સુદેવની પત્નીના મધુર વચનો સાંભળીને સુદેવનો શોક નાશ થયો। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17 સુદેવનો વિલાપ। મહર્ષિ વાલ્મીકી કહે છે, હે દધતનવા, પત્નીના ઉપદેશને અમલમાં મૂકતા સુદેવે ચિત્ત પ્રભુ ધ્યાનમાં મગ્ન કર્યું। એક દિવસ દર્ભ અને સમાધિ લેવા સુદેવ વનમાં ગયો। પુત્ર શુકદેવ મિત્રો સાથે કૂવા તરફ ગયો। બધા કૂવામાં ઉતરી રમવા લાગ્યા। શુકદેવે પાણીમાં ડૂબકી મારી, પણ ભાવીએ ભૂલ વાળ્યું તો તે ઊંડા પાણીમાં આગળ વધ્યો, જ્યાંથી બહાર નીકળી શક્યો નહીં અને ગુંગળાઈને મરી ગયો। મિત્રોએ રાહ જોઈ, પણ તે બહાર ન નીકળ્યો તો ગભરાઈને તેઓ ગૌતમી પાસે આવ્યા। એટલામાં વનમાંથી સુદેવ પણ આવ્યો। પતિ પત્ની કૂવા તરફ દોડ્યા। ત્યાં જઈને જોયું તો લોકોએ કૂવામાંથી શુકદેવનું શબ કાઢી બહાર સોડાવ્યું હતું। પતિ પત્ની ક્રૂર રુદન કરી રહ્યા। સુદેવ બરાડવા લાગ્યો, હે પુત્ર, હું તારા વિના ઘેર નહીં જાઉં। ઈશ્વરે મને ક્યાં પાપની સજા કરી? હે પુત્ર, તું આજે પૂછ્યા વિના આ કૂવામાં ઉતર્યો જ કેમ? શ્રી રામના વીરમાં દશરથે પ્રાણ ત્યજેલા, પણ હું અભાગ્યો હજી જીવું છું। હે પ્રભુ, મારા ઉપર દયા કરો। ભગવાન શ્રી વિષ્ણુએ ના પાડેલી છતાં મેં પુત્ર માગ્યું, પછી તે મારી પાસે ક્યાંથી રહે? તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17 સુદેવનો વિલાપ। હવે આપણે સાંભળીએ આજની વાર્તા તલક તપુ। રૂપાવટી નામે નગરી હતી। આ નગરીમાં તલકચંદ નામે એક શેઠ રહે અને તભાગોર નામે એક બ્રાહ્મણ રહે। તલકચંદ શેઠને ધન વૈભવનો કોઈ પાર નહીં, ખાધું ખૂટે નહીં, એટલી ધોમ સાહેબી। તેમ છતાંય શેઠને સવા શેર માટેની ખોટ। વંશ વધે એવો કોઈ વારસદાર નથી, ખાવાનું ખૂબ પણ કોઈ ખાનાર નથી। જ્યારે તભાગોર વિદ્યાવાન કર્મકાંડી બ્રાહ્મણ પણ સાવી નિર્ધન। સવારનું થયું તો સાંજની ફિકર। તભાગોર ભીખ માંગવામાં માને નહીં અને કોઈ એમને કર્મકાંડ કથા વાર્તા વાંચવા બોલાવે નહીં। દાન દક્ષિણા મળે નહીં, ખાવાના સાસા પડે। ઘરમાં ખાનાર તો ઘણા, પણ ખાવાનું નહીં। એક સાંધવા જાય ત્યાં 13 તૂટે। તભાગોરથી પોતાના ફૂલ્યા ભૂખ્યા સૂઈ જાય તે સહન થાય નહીં। કોઈ વાતે ઉપાય સૂચતો નથી, શું કરવું? ક્યારેક તભાગોર પ્રભુને મીઠો ઠપકો આપે છે, પ્રભુ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી। તભાગોરની સ્ત્રી સમજુ અને પતિપરાયણ સ્ત્રી હતી, એટલે મન મનાવતી। ક્યારેક તભાગોરને કહેતી, નાથ, કાલ પ્રભુ સારાવાના કરશે, આપણે આપણો ધર્મ નિભાવ્યો જ જવાનો અને રામ રાખે તેમ રહેવાનું, પણ ક્યાં સુધી આમને આમ ચાલ્યા કરવાનું? પત્નીની વાત સાંભળી તભાગોર મનમાં વિચારે છે। આ તરફ પાસે જ રહેતા તલકચંદ શેઠને દીકરો નથી, તેથી દુઃખનો પાર નથી। વિચારે છે, હે ભલા ભગવાન, તારી લીલાનો પાર કોઈ પામી શકતું નથી। પ્રભુ ખૂબ ધન દોલત આપી, પરંતુ એનો વાપરનાર ના આપ્યો। એવા ક્યાં ગયા ભવના પાપ હશે, જે મરણ પછી કોઈ પિંડ દેનાર પણ નથી? આવા નોછાવર રહી દુનિયામાં કટુ વચનો સાંભળવા કરતા તો જીવનનો અંત લાવી દેવો જ ઠીક છે। આમ વિચારી તલક શેઠ શેઠાણીને કાંઈ કહ્યા વિના જીવનને ટૂંકાવી નાખવા ચાલ્યા ગયા છે। આ બાજુ તભાગોર પણ યોગાનુયોગ એ જ દિવસે પોતાનું જીવન ટૂંકાવી નાખવા પોતાની પત્નીને કાંઈ કહ્યા વિના નીકળી પડ્યા છે। ચાલતા અઘોર વન આવ્યું છે। ત્યાં એક જૂનું પુરાણું મંદિર છે। ભગવાન શંકરનું તભાગોરને થયું, નિર્જન જંગલમાં આ એકાંત જગ્યાએ જ જીવનનો અંત આણી દઉં। આમ વિચારી ભગવાન શંકરના લિંગને પ્રણામ કરી તલવાર વડે જ્યાં પોતાનું મસ્તક કાપવા જાય છે ત્યાં તો શબૂર અવાજ આવ્યો અને કોઈએ પોતાનો હાથ પકડી લીધો છે। તભાગોરે જોયું તો એક મહાત્માજી રોકી રહ્યા છે। હે ભાઈ, આમ ક્યાં દુઃખે ભગવાનને આ મોંઘા મૂલો માનવ દેહ આપ્યો છે, તે નષ્ટ કરવાનો પ્રયાસ કરો છો? આત્મહત્યા એ તો
નિર્ભયતાની નિશાની છે. ભાઈ, આત્મઘાત કરવાથી પ્રેત યોનિમાં સબળવું પડે છે. સુખ કે દુઃખ આ તો રાત્રિ અને દિવસની જેમ આવે અને જાય, એમ કર્મના પ્રભાવે દુઃખ પણ આવે અને જાય. તેથી આમ નિરાશ થઈ જીવનને ટૂંકાવી ન નખાય. માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તમારું કર્મ કરીએ જાઓ. એક દિવસ સોનાનો સૂરજ ઉગશે અને તમારા જીવનમાં સુખનો પ્રભાત આવશે. સંતની આવી મીઠી વાણી સાંભળી તભાગોરના મનને શાંતિ મળી છે. પોતાની વિતક કથા કહી છે. આમ આખરે આ નિર્ણય લેવો પડ્યો છે. સંત કહે, આવા જ્ઞાની થઈને અજ્ઞાનીની જેમ કાં કરો? જીવનની કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ નથી તેવું કેમ સમજો છો? દરેક સમસ્યાનો ઉકેલ છે જ, અને એ ઉકેલ હું તમને બતાવું છું. સાંભળો. દર 3જા વર્ષે અધિક માસ આવે છે, એમ આ વખતે અધિક માસ આવશે. અધિક માસ ભગવાન પુરુષોત્તમ રાયજીનો માસ છે. આ માસમાં વ્રત, નિયમ, સ્નાન, દાન કરવાથી ભગવાન મનના મનોરથ પૂર્ણ કરે છે. માટે આપઘાતનો વિચાર છોડી આત્મસાત કરવાનો પ્રયાસ કરો. સંતનું બતાવેલું ઉપાય તભાગોરના અંતરને ટાઢક આપી ગયું. મહાત્માજીને પ્રણામ કરી પોતાને નગર ભણી જતો રહ્યો. આ બાજુ તલકચંદ એક ઊંચી ભેખડ ઉપર ચડી ત્યાંથી પડતું મૂકી જીવનનો અંત આણવાના વિચાર કરી કૂદવા જાય છે. ત્યાં જ પેલા મહાત્માજી આ તરફ ફરતા ફરતા ચાલ્યા આવે છે. એમણે તરત જ તલકચંદનો હાથ પકડી આપઘાત કરતા રોકી આશ્વાસન આપ્યું છે. ધર્મ નિયમની વાત સમજાવી છે. ભગવાનની ભાવના કર્મ પ્રમાણે ફળતી હોય તે સમજાવ્યું. અંતમાં કહ્યું, માટે હે ભાઈ, આપઘાત કરી સુખ મળતું નથી, ઉલટાનું રોવ રોવ નરકની યાતના ભોગવવી પડે છે. આમ સમજાવી તલકચંદે પણ પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો છે. પછી નીમ લેવડાવી શેઠને પ્રભુ ઉપર ભરોસો રાખી કર્મ ધર્મ કરવાનો ઉપદેશ આપી વિદાય કર્યા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે. તલકચંદ શેઠ તો મહાત્માજીના બતાવ્યા પ્રમાણે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરી નદી કાંઠે તભાગોર પણ અધિક માસ નહાય અને કથા વાર્તા કરે. તેમની પાસે બેસી ભક્તિભાવપૂર્વક કથા વાર્તા સાંભળે. પછી યથાશક્તિ તભાગોરને દક્ષિણા આપે. આ રીતે તભાગોરનું દારિદ્ર્ય ઓછું થતું ગયું. તલકચંદ શેઠ તભાગોર પાસે કથા વાર્તા સાંભળે. એ જોઈ નગરના બીજા પણ તભાગોર પાસે કથા વાર્તા સાંભળવા લાગ્યા. આમ ગોરને દક્ષિણા તથા સીધો સામાન મળવા લાગ્યો. આમ પુરુષોત્તમ ભગવાને તભાગોર ઉપર કૃપા કરી છે. આમ જોત જોતમાં અધિક માસ પૂરો થયો છે. તલકચંદ શેઠે બહુ ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું છે. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા છે. તભાગોરે પણ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ઉજવણું કર્યું. યથાશક્તિ દાન દક્ષિણા આપ્યા છે. પછી તો તભાગોરને આસપાસથી કર્મકાંડ કથા વાર્તા માટે આમંત્રણો મળવા લાગ્યા છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તભાગોરની ખ્યાતિ વધવા લાગી. આ તરફ પુરુષોત્તમ ભગવાને તલકચંદ શેઠને ત્યાં દેવરૂપ જેવો દીકરો દઈ શેઠની ઈચ્છા પૂર્ણ કરી છે. આમ તલકચંદ અને તભાગોરને આનંદ મંગળ વર્તાયા છે. પ્રભુ સૌનું કલ્યાણ કરજો. અને જેવા તલકચંદ શેઠ અને તભાગોરને ફળ્યા એવા સૌ વ્રત નિયમ કરનારને કથા સાંભળનાર કહેનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા તલક તભો. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.